નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ક્યુ સરમાં। તો મિત્રો, તમે થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે આજનો વિડીયો કોના માટે ઇમ્પોર્ટન્ટ છે। તો જે લોકો આવનારી ટેટ અને ટાટની તૈયારી કરી રહ્યા છે એ લોકો માટે મિત્રો આજનો વિડીયો ખાસ રહેવાનો છે। કેમ કે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ટેટ અને ટાટની ભરતીમાં મિત્રો સૌથી બે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે। એક તો પોતાનો વિષય એટલે કે સ્પેસિફિક સબ્જેક્ટ, અને બીજો સૌથી વધુ રોલ પ્લે કરે છે એવો એક ટોપિક એટલે મિત્રો મનોવિજ્ઞાન, કે જે ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ હોય કે ટાટ 2 હોય, આ બધામાં જ મિત્રો આનો રોલ સૌથી અગત્યનો છે। તો આજે મનોવિજ્ઞાનનું સંપૂર્ણ એનાલિસિસ આપણે કરવાના છીએ, એટલે કે કયા કયા ટોપિક કરવા, ક્યાંથી કરવા, શું કરવું, કઈ બુક્સ વાંચવી, કયા કયા ટોપિક આપણા ઇમ્પોર્ટન્સ છે, એની સાથે સાથે આપણે કેટલાક MCQs ની ચર્ચા કરીશું અને કેટલાક પ્રીવિયસ યર ક્વેશ્ચન કે જે અગાઉ પૂછાઈ ગયેલા છે એ બધાની ચર્ચા મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છીએ। તો આવો શરૂઆત કરીએ મિત્રો ટેટ ટાટ મનોવિજ્ઞાનની। તો સૌપ્રથમ જ્યારે પણ આપણે તૈયારી કરવા બેસીએ ત્યારે દરેકના માઇન્ડમાં એક પ્રશ્ન રહેલો હોય છે મિત્રો કે કયા કયા ટોપિકમાંથી પૂછાઈ શકે છે મનોવિજ્ઞાન। તો અહીંથી ક્લિયર કરી લઈએ મિત્રો કે અગાઉ 2011 થી લઈને 2024 એટલે કે 2023 માં લાસ્ટ પરીક્ષા લેવામાં આવી હતી એપ્રિલ માસમાં। તો ત્યાં સુધીનું જો આપણે મનોવિજ્ઞાન જોઈએ તો તમને ખબર જ હશે કે તમે બધાએ બીએડ કરીને આવ્યા હશો, અથવા તો કેટલાક મિત્રો પીટીસી કરીને આવ્યા હશે ટેટ 1 વાળા, અથવા કેટલાક મિત્રો ડીએલએડ કરતા હશે। તો આ બધા જ મિત્રોને ખબર જ હશે મિત્રો કે ક્વેશ્ચન ક્યાંથી પૂછાય છે। તો સૌથી ઇમ્પોર્ટન્ટ સોર્સ અને આઈએમપી સોર્સ છે મિત્રો આપણો બીએડની બુક્સ અથવા તો પીટીસીની બુક્સ। તમને ખબર જ હશે હમણાં જ લાસ્ટ જે 2023ની પરીક્ષા ગઈ એમાં જે મિત્રો પાર્ટ 1માં જેટલા પણ મનોવિજ્ઞાનના પ્રશ્નો હતા એ બધા મિત્રો બીએડમાંથી પૂછાયેલા હતા। એટલે કે 1 થી લઈને 4 સેમેસ્ટરની જેટલી પણ બુક્સ છે, મને ખબર છે મિત્રો કે એક સેમેસ્ટરમાં 8 બુક્સ આવે છે, તો એવી 4 સેમેસ્ટર મિત્રો 32 બુક આપણે વાંચવી પડશે। તો ના મિત્રો, એમાંથી મેં તમને ઇમ્પોર્ટન્ટ ટોપિક આપીશ અહીંથી કે કયા કયા ટોપિક વાંચવાના, એ બધા જ ટોપિક મિત્રો તમારે કરવા પડશે। એના માટે મિત્રો તમારે સોર્સ ક્યાંથી વાંચવું એ બધું જ હું તમને અહીંયા સમજાવું છું। તો સૌપ્રથમ મિત્રો આપણું એનાલિસિસ પ્રમાણે કુલ 5 મુખ્ય ટોપિક છે કે જે મનોવિજ્ઞાનમાં વારંવાર પૂછાતા આવેલા છે। એ 5 મુખ્ય ટોપિકમાં પહેલો જ ટોપિક છે મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન। કયું? તો શૈક્ષણિક મનોવિજ્ઞાન આપણું, જેને સામાન્ય મનોવિજ્ઞાન પણ કહેવાય છે। ઘણી જગ્યાએ મિત્રો તમે આનું નામ સામાન્ય મનોવિજ્ઞાન પણ સાંભળ્યું હશે। એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં શું શું આવે છે? તો આપણે જાણતા હતા કે બુદ્ધિ, આંખ, વ્યક્તિત્વ, સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણ, આ જે બધા ટોપિક્સ છે મિત્રો, આ બધા જ ટોપિક શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આવે છે। એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન સૌથી લાંબામાં લાંબુ ટોપિક છે આપણો, કે એમાં મિત્રો 10 થી 12 ટોપિક છે। બધા જ ટોપિક તમને વારંવાર હમણાં સમજાવું છું મિત્રો અહીંયા કે કયા ટોપિક કરવાના છે મિત્રો। પછી બીજો મુખ્ય ટોપિક છે મિત્રો શિક્ષક અભિયોગ્યતા કસોટીઓ। આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, શિક્ષક અભિયોગ્યતા કસોટી। એટલે કે શિક્ષક અભિયોગ્યતા કસોટી જેટલી પણ કસોટી છે, શાહીના ડાગાની કસોટી હોય કે પછી પીઈટી હોય, આ દરેકે દરેક કસોટીઓ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે। એમાંથી વારંવાર 2 થી 3 પ્રશ્નો દરેક પરીક્ષામાં પૂછાઈ રહેલા છે। એના પછી ત્રીજું છે મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણું વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન। ખાસ મિત્રો વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન કેમ? તો જ્યારે પણ આપણે શિક્ષક તરીકે જઈશું સ્કૂલમાં, આપણી નિમણૂક થશે ત્યારે મિત્રો વર્ગમાં મિત્રો આપણે કેવો વ્યવહાર કરવાનો છે, બાળકને આપણે કેવી રીતે સાચવવાનું છે, બાળક સાથે આપણે કેવી રીતે પ્રશ્નો લેવાના છે, બાળકના પ્રશ્નોનું સમાધાન કેવી રીતે કરવાનું છે, આ બધી જ ચર્ચાઓ મિત્રો વર્ગ વ્યવહાર આવે છે। નેડ ફ્લેન્ડર્સે આપેલા વર્ગ વ્યવહારના જેટલા પણ ઘટકો છે એ બધા જ ઘટકો તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે અને એ પરીક્ષામાં વારંવાર પૂછાતા રહેલા છે। પછી મિત્રો ખાસ એના પછી આવે છે શિક્ષણની ફિલસૂફી। શિક્ષણની
ફિલસૂફી. શિક્ષણની ફિલોસોફી એટલે શું મિત્રો? તો તમને ખબર જ હશે કે કેળવણીના જે સ્વરૂપો આવે છે અલગ અલગ કેળવણીની વ્યાખ્યાઓ આવે છે. ગાંધીજીએ કહ્યું છે, રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું છે. આ બધી જ વ્યાખ્યાઓ, અલગ અલગ વાદો આવે છે, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, આ બધા વાદો, આ બધાની જ ચર્ચા મિત્રો શિક્ષણની ફિલોસોફીમાં કરવાની હોય છે. અને આ બધા જ ટોપિક તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે અને એ બધા જ બીએડની બુક્સમાંથી જ તમારે કરવાના છે. કારણ કે અન્ય સોર્સ પકડશો મિત્રો તો ખાસ તમે પરીક્ષામાં જે 25 ગુણનું હોય છે આપણું મનોવિજ્ઞાન, એ 25 ગુણ ખોઈ બેસશો મિત્રો. એટલે કે સોર્સ બીએડની બુક્સ જ યાદ રાખજો મિત્રો, બીજે ક્યાંય આજુબાજુ જતા નહીં. અને મિત્રો પાંચમો જે મુદ્દો છે એને આપણે અન્ય તરીકે ઓળખીએ છીએ. હવે અન્ય એટલે શું મિત્રો? અન્યમાં શું આવી શકે છે? અન્યમાં કયા કયા ટોપિક આવી શકે છે? તો યાદ રાખીશું મિત્રો કે અન્યમાં આપણને ખબર જ હશે કે શૈક્ષણિક સામયિકો છે. આપણને ખબર છે કે અલગ અલગ શૈક્ષણિક સામયિકો પ્રકાશિત થતા હોય છે. પ્રાથમિક શાળામાં અલગ અલગ સામયિકો આવતા હોય છે, માધ્યમિક શાળામાં અલગ અલગ સામયિકો પ્રકાશિત થતા હોય છે. એ બધાની જ માહિતી આપણને ખબર હોવી જોઈએ. એના પછી રાઇટ ટુ એજ્યુકેશન 2009. પછી મિત્રો આરટી રૂલ્સ આપણને ખબર હોવા જોઈએ. આરટી રૂલ્સ 2012. એના પછી અલગ અલગ શિક્ષણ પંચો છે, જે શિક્ષણ પંચો આપણા આગળ થઈ ગયા છે શિક્ષણ પંચો, એમાંથી પણ ક્વેશ્ચન આવતા હોય છે. તો આ બધી જ જે માહિતીઓ છે શિક્ષણને લગતા વર્તમાન પ્રવાહો છે. એટલે કે તમને ખબર જ હશે હમણાં જ 26, 27 ને 28 જૂનના રોજ આપણા ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી દ્વારા મિત્રો હમણાં જ આપણને ખબર જ હશે કે શેનો પ્રારંભ કરાવ્યો હતો. 26, 27 ને 28 3 દિવસ તો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ. તો આવા જે લેટેસ્ટ ન્યૂઝ છે એની થીમ શું હોઈ શકે છે, એમાં મિત્રો શેનો સમાવેશ કરવામાં આવ્યો હતો, આ બધા જ લેટેસ્ટ ન્યૂઝ મિત્રો આપણને ખબર હોવા જોઈએ. એટલે કે શૈક્ષણિક સાંપ્રત પ્રવાહોનું પણ આપણે ધ્યાન રાખવાનું છે આ જ મનોવિજ્ઞાનમાં. તો આટલા મુખ્ય ટોપિક આપણે યાદ રાખવાના છે. હવે દરેક ટોપિકમાંથી કયા કયા ટોપિક યાદ રાખવાના છે, સબ ટોપિક, એ હું તમને હવે ચર્ચા કરીશ મિત્રો. તો જોઈએ મિત્રો, સૌપ્રથમ શૈક્ષણિક અને સામાન્ય મનોવિજ્ઞાન આપણે કહ્યું હતું અને સૌથી લાંબો ટોપિક છે મિત્રો આ. તો જોવો એમાં તો સૌપ્રથમ વાત કરીશું કે મનોવિજ્ઞાનનો ઇતિહાસ અને મનોવિજ્ઞાનના જે અભિગમો છે, એટલે કે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ ક્યાંથી થયો હતો. 11-12ની મનોવિજ્ઞાનની બુક્સ છે, એમાં મિત્રો બહુ સરસ ટોપિક આપેલો છે મનોવિજ્ઞાનનો ઇતિહાસ અને મનોવિજ્ઞાનના અભિગમો. એ પણ ખાસ પ્રિફર કરજો. 11-12ની ગવર્મેન્ટની જે બુક્સ છે એમાંથી મિત્રો આ ટોપિક તમે પ્રિફર કરશો તો તમને ખાસ એકદમ લેટેસ્ટ અને સારી માહિતી મળશે મિત્રો, અને પરીક્ષાને લગતી માહિતી મળશે. પછી મિત્રો વાત કરીએ તો છે બુદ્ધિ, બચાવ પ્રવૃત્તિઓ, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અધ્યયન મિત્રો, એના પછી પ્રેરણા અને આવેગો, અભ્યાસ પદ્ધતિઓ, બુદ્ધિ અને વિકાસ, વ્યક્તિત્વ. તો આ જે છે મિત્રો બચાવ પ્રવૃત્તિઓ, ખાસ બચાવ પ્રવૃત્તિઓનો એક ક્વેશ્ચન તો પરીક્ષામાં હોય જ છે મિત્રો. આ મિત્રો બીએડની બુક્સમાંથી લીધેલી છે. અધ્યયતા અને અધ્યયતાનું મનોવિજ્ઞાન જે બીએડ સેમ 2માં આવે છે, આઈ થિંક બીએડ સેમ 2માં આવે છે, એમાં મિત્રો બચાવ પ્રવૃત્તિઓ આપેલી છે, તો આ તેમાંથી લીધેલો છે. અધ્યયન એટલે શું મિત્રો? તો અધ્યયનમાં આપણને ખબર જ હશે કે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રાણીઓ પર પ્રયોગો કર્યા હતા. ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યો, બિલાડી ઉપર પ્રયોગ કર્યો, ઉંદરા ઉપર પ્રયોગ કર્યો, કૂતરા ઉપર પ્રયોગ કર્યો. આવા પ્રાણીઓ પર જે પ્રયોગો કર્યા હતા એમાંથી મિત્રો ક્વેશ્ચન આવે છે અને આ પણ બીએડની બુક્સમાં આપેલું છે મિત્રો. પછી પ્રેરણા અને આવેગો, અભ્યાસની પદ્ધતિઓ કઈ, વિષયાભિમુખ કૌશલ્ય, આ બધું જેમાં આવે છે. વૃદ્ધિ અને વિકાસ, વ્યક્તિત્વ, આ બધા જ મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે કે સામાન્ય મનોવિજ્ઞાનના ટોપિક છે જે તમારે યાદ રાખવાના છે. પછી મિત્રો હજુ ટોપિક બાકી છે, તો કયા છે? સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, પ્રેરણા અને આવેગો, સ્મૃતિ. તો આટલા ટોપિક હતા કે જે આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં યાદ રાખવાના હતા. તો નોટ ડાઉન કરી લેજો તમારી બુક્સમાંથી. અને આની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, એમાં તમને આની પીડીએફ મળી જશે. બીજો છે મિત્રો શૈક્ષણિક અભિયોગ્યતા કસોટીઓ, એટલે કે શિક્ષક અભિયોગ્યતા કસોટીઓ જેટલી પણ છે આ બધી જ કસોટીઓ મિત્રો આપણે યાદ રાખવાની છે. એટલે કે અભિયોગ્યતા અને એના પ્રકાર, કસોટીઓ અને એના જેટલા પણ પ્રકાર છે આ બધા જ પ્રકારની ચર્ચા આપણે કરવાની છે મિત્રોને યાદ રાખવાની છે. હમણાં મિત્રો તમને બતાવું છું કે આ બધું કઈ જગ્યાએ તમને મળશે. પછી વાત કરીએ તો આપણો ત્રીજો પ્રકાર છે મિત્રો વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન.
તો ખાસ યાદ રાખીશું, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કારણ કે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનમાંથી મિત્રો 6 થી 7 પ્રશ્નો પૂછાય. કેટલા? 6 થી 7 પ્રશ્નો. તો વર્ગ વ્યવહાર, એમાં વર્ગ વ્યવહાર કેવી રીતે કરવો, એક શિક્ષક તરીકે તમારું વર્તન કેવું હોય એની ચર્ચા. એના પછી માઇક્રો ટીચિંગના સોપાનો. ખાસ મિત્રો આમાં બધાને જ કન્ફ્યુઝન છે કે માઇક્રો ટીચિંગના કેટલા સોપાનો છે. કોમેન્ટ કરો મિત્રો, જેને તૈયારી કરી છે આગળ 2023માં, એ કોમેન્ટ કરો માઇક્રો ટીચિંગના કેટલા સોપાનો છે. ઘણી જગ્યાએ તમને 5 જોવા મળશે, ઘણી જગ્યાએ તમને 6 જોવા મળશે, અને ઘણી બુક્સમાં તો મેં જોયું છે કે 4 જ સોપાનો આપેલા છે. પરંતુ મિત્રો તમે બીએડની બુક્સમાં જોશો ત્યારે ખબર પડશે કે માઇક્રો ટીચિંગના કેટલા સોપાનો છે, અને એ મિત્રો આપણે તમને આપણી એપ્લિકેશનમાં બહુ સારી રીતે સમજાવેલા છે. ના ખબર હોય તો તમે જોઈ શકો છો. એના પછી મિત્રો માપન અને મૂલ્યાંકન, ક્રિયાત્મક સંશોધન, અધ્યાપન સૂત્રો. આ મિત્રો સૂત્રો યાદ રાખવા કેમ જરૂરી છે કે 2023ની જે પરીક્ષા હતી એમાં પાર્ટ 2માં, એટલે કે એસએસ હોય, ભાષા હોય કે ગણિત વિજ્ઞાન હોય, આ ત્રણેયમાં પાર્ટ 2માં મિત્રો અધ્યાપન સૂત્રો આધારિત મેથડ પૂછવામાં આવી હતી. ખાસ મિત્રો ના જોયું હોય તો પેપર એનાલિસિસ એકવાર કરજો જૂનું, તમને ખબર પડી જશે કે અધ્યાપન સૂત્રો આધારિત મેથડ પાર્ટ 2માં 4 થી લઈને 5 માર્ક્સમાં પૂછવામાં આવી હતી. એટલે કે આ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો તમારી માટે, કારણ કે તમને ખબર છે હવે કોમ્પિટિશન ટફ છે. અત્યારે જો 118 માર્ક્સ હોય કે 121 માર્ક્સ હોય તો પણ જો તમને એવું લાગે કે મારું મેરિટ નથી બની રહ્યું, તો ત્યારે મિત્રો વિચારો કે હવે જ્યારે અગાઉ જે પરીક્ષા આવવાની છે એમાં કેટલી ટફ કોમ્પિટિશન હશે, એમાં કેવી તૈયારી જોઈશે મારે. તો આ વિચારી અને મિત્રો તમે સોર્સ સારો પકડજો અને વાંચવાનું મિત્રો એકદમ ક્લિયરથી રાખજો. એટલે કે જે પણ વાંચો છો એ વાંચવું કેવી રીતે, ક્લિયર કરીને વાંચો છો કે નહીં, એ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે તમારી માટે. આગળ વાત કરીએ મિત્રો તો અધ્યાપન કૌશલ્યો જે આપણી માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. પછી મિત્રો શિક્ષણમાં ફિલસૂફી વાત કરી હતી કે શિક્ષણમાં ફિલસૂફી એટલે શું, તો જે પણ કેળવણી છે, ગાંધીજી આપેલી જે કેળવણી છે, કેળવણીના જેટલા પણ સ્વરૂપ છે એ બધાની ચર્ચા આપણે શિક્ષણની ફિલસૂફીમાં કરીએ છીએ. તો આ યાદ રાખીશું આપણે ખાસ. અને એના ટોપિક કયા કયા છે જે આપણે યાદ રાખવાના છે મિત્રો, તો ખાસ મુખ્ય 3 ટોપિકો. કેળવણી, આમાં બધું જ આવી જશે મિત્રો. કેળવણીના સ્વરૂપો, કેળવણી કેવા પ્રકારની હોય, કેટલા ધ્રુવી હોય, એક ધ્રુવી હોય, દ્વિધ્રુવી હોય, ત્રિધ્રુવી હોય, કેળવણીમાં કોનો સમાવેશ થાય છે, કેળવણીની મુખ્ય વ્યાખ્યાઓ કઈ, કોણે કઈ વ્યાખ્યા આપી છે, આ બધી જ વ્યાખ્યાઓ તમારે યાદ રાખવી પડશે. સાથે સાથે વાદો અને સંપ્રદાયો છે, એટલે કે પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, આ બધા વાદ કોણે આપ્યા, એમાં શું શું આવતું હતું, એની શૈક્ષણિક પદ્ધતિ કેવી હતી, આ બધી જ ચર્ચાઓ આપણે વાદોમાં યાદ રાખવાની છે. અને વિચારધારાઓ, શૈક્ષણિક વિચારધારાઓ કેવી કેવી હતી એ બધી જ વિચારધારાઓ પણ આપણે યાદ રાખવી પડશે. તો આટલી વસ્તુ આપણે કેળવણીમાં, આ શિક્ષણની ફિલસૂફીમાં યાદ રાખીશું મિત્રો. આગળ મિત્રો આપણે નામ આપ્યું હતું અન્ય મુદ્દાઓ, અને આ મુદ્દાઓ મિત્રો તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમને ખબર જ હશે અન્ય મુદ્દા એટલે શું. તો તમે જોયું હશે મિત્રો 2023ની જે ટેટની પરીક્ષા હતી, ટેટ 2ની પરીક્ષાની વાત કરું છું, એમાં મિત્રો NEP 2020 ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 એમાંથી મિત્રો 2 થી 3 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો હવે એ તો મનોવિજ્ઞાનમાં આવે જ નહીં, પરંતુ મિત્રો આવે છે મનોવિજ્ઞાનમાં. શું આવે છે, તો જે અત્યારના શૈક્ષણિક વર્તમાન પ્રવાહો છે, શૈક્ષણિક યોજનાઓ છે, આ બધાની ચર્ચા મિત્રો મનોવિજ્ઞાનમાં આવે છે. એટલે કે આપણે આ વસ્તુ પણ યાદ રાખવાની છે, આ વસ્તુને સ્કીપ કરવાની નથી. એટલે કે શૈક્ષણિક સામાયિકો જેટલા પણ છે આ બધા જ યાદ રાખીશું. એના પછી શૈક્ષણિક સંસ્થાઓ, RT અને શિક્ષણ પંચો, શૈક્ષણિક યોજનાઓ છે અને શિક્ષણના વર્તમાન પ્રવાહો છે. આ તમારી માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ બીએડની બુક્સમાં નહીં મળે મિત્રો. ક્યાંથી મળશે, તો ગવર્મેન્ટ સાઇટ હોય, કોઈ છાપું વાંચતા હોય, આપણે સામાયિક વાંચતા હોય ત્યાંથી, અથવા તો અલગ અલગ જગ્યાએ આપણે જોતા હશું કે કોઈ અંક પ્રકાશિત થાય છે. અને ખાસ તો ગવર્મેન્ટમાં જે ગવર્મેન્ટ સ્કૂલ છે, પ્રાથમિક શાળા છે, એમાં મિત્રો શિક્ષક જ્યોત નામનું એક સામાયિક આવે છે. એમાં મિત્રો તમને મોસ્ટલી આની માહિતી તો બધી જ મળે છે. શૈક્ષણિક યોજનાઓની, વર્તમાનમાં શું ચાલી રહ્યું છે, આ બધી જ વસ્તુઓ મિત્રો શિક્ષક જ્યોતમાં આવે છે, પ્રાથમિક શાળામાં આવે છે. તો આ બધાની ચર્ચા મિત્રો આપણે કરવાના છીએ અને આ બધી જ યાદ આપણે રાખવાની છે મિત્રો ખાસ. આગળ જઈએ મિત્રો. તો હવે પ્રશ્ન પાછો એ પણ આવે કે હવે આટલા બધા ટોપિક, બધી બુક્સ ક્યાંથી લાવી. મેં કહ્યું ને મિત્રો કે 32 બુક થશે બીએડની તમારી.
આ 32 બુક ક્યારે વાંચવી, એમાંથી કેટલું વાંચવું, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે મેં તમને કહ્યું કે ટોપિક તો એક જ છે અને બુક્સ તો બહુ બધી છે. કારણ કે બુક્સ બીએડના અભ્યાસક્રમ પ્રમાણે તૈયાર કરવામાં આવેલી છે અને આપણે તો માત્ર ને માત્ર ટેટ અને ટાટ માટે જોઈએ છીએ. તો મિત્રો મેં આટલું બધું કરવા ક્યાં જવાનું, તો એના માટે તમારે કોઈ ચિંતા કરવાની નથી મિત્રો. ખાસ કેમ ચિંતા નથી કરવાની, તો તમને ખબર જ હશે કે બધા ટોપિક આપણે એક જ જગ્યાએ આપીએ છીએ. આ બધા જ ટોપિક આપણે એક જ જગ્યાએ આપીએ છીએ. તો આપણો જે ટેટ અને ટાટનો જે મનોવિજ્ઞાનનો કોર્સ છે એ હવે આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ થઈ ગયો છે. એટલે કે એમાં આપણે શિક્ષણની મનોવિજ્ઞાનનો પણ સમાવેશ કરી લીધો છે, શિક્ષણની ફિલસૂફી, વર્ગ વ્યવહાર, મૂલ્યાંકન, સાંપ્રત પ્રવાહો, યોજનાઓ, આ બધાનો જ સમાવેશ મિત્રો આપણા રેકોર્ડેડ કોર્સમાં તમને મળવાપાત્ર રહેશે. ઓલરેડી મિત્રો આ કોર્સ છે એ આપણે મૂકી દીધેલો છે આપણી એપ્લિકેશન ઉપર. એટલે કે ઓલરેડી જે 2023નો જે રેકોર્ડેડ કોર્સ હતો એ મિત્રો તમને આમાં આપણે ફ્રી ઓફ કોસ્ટ આપવાના છીએ. એટલે કે ઓલરેડી એ તો અત્યારે મુકાઈ જ ગયેલો છે અને નવો કોર્સ મિત્રો આપણો જે રેકોર્ડ થાય છે એ હવેથી આ જ કોર્સમાં નવા ફોલ્ડરમાં આવશે. એટલે કે તમે અત્યારે આ જોઈ શકો છો અને હવે 2 દિવસ પછી જે આપણો કોર્સ રેકોર્ડ થઈને આવવાનો છે એ મિત્રો મળી જશે. એટલે કે તમને બંને કોર્સ મળશે. આપણે 2023માં જે રેકોર્ડેડ કોર્સ કર્યો હતો એ પણ મળશે અને નવો અપડેટેડ કોર્સ પણ મળશે એક જ કોર્સમાં મિત્રો. અને આપણે ઓપનિંગ ઓફર છે મિત્રો 1500 રૂપિયા નહીં, પરંતુ એ 1500માંથી તમને 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. ઓપનિંગ ઓફર માત્ર ને 500 રૂપિયામાં પડશે મિત્રો. પણ ઓપનિંગ ઓફર મિત્રો ખાસ અને ખાસ 5 જુલાઈ સુધી જ છે. કેમ કે 5 જુલાઈ પછી મિત્રો આપણો 2024નો રેકોર્ડેડ કોર્સ અપલોડ થવાનો શરૂ થઈ જશે. એટલે આપણી ઓપનિંગ ઓફર પણ 5 જુલાઈએ સમાપ્ત થઈ જશે. એટલે કે 5 જુલાઈ પહેલા, અને ખાસ વેલિડિટી મિત્રો 1 વર્ષની છે. એટલે કે 1 વર્ષ સુધી તમે આ કોર્સને જોઈ શકશો અને એની ગેરંટી આપીએ છીએ કે જો 1 વર્ષની અંદર પરીક્ષા નથી આવતી તો તમને આ કોર્સ, જો કદાચ પરીક્ષા આવી જાય છે અને તમારું 1 વર્ષ પૂરું થવા આવ્યું છે અને જો આપણી પરીક્ષા હશે તો તમને આ કોર્સની વેલિડિટીમાં વધારો કરી આપવામાં આવશે. અને ખાસ મિત્રો જે પણ આપણી એપ્લિકેશનના જૂના વિદ્યાર્થીઓ છે એ જૂના વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપણે આપવાના છીએ. અને જેને પણ જોઈતું હોય તે આ નંબર ઉપર વોટ્સઅપ કરી દેજો. આપણી એપ્લિકેશનનો હેલ્પલાઇન નંબર છે. આ નંબર ઉપર જે પણ વિદ્યાર્થીને ડિસ્કાઉન્ટ જોઈતું હોય, એક્સ્ટ્રા આપણો જૂનો સ્ટુડન્ટ છે એપ્લિકેશનનો, તેને આપણે આપવાના છીએ. તો હમણાં જ એકવાર પ્લે સ્ટોર પરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે વિઝિટ કરી શકો છો. અને 5 જુલાઈ સુધી મિત્રો આ ઓફર આપણી ચાલુ રહેશે. તમામ મટીરિયલ મિત્રો આમાં આપણે બીએડ, પીટીસી અને ડીએલએડ એની જે મોડ્યુલ બુક્સ છે એ બુક્સમાંથી લીધેલું છે અને બધું જ એમસીક્યુ ટેસ્ટ બધું જ મિત્રો તમને આપણે આમાં આપવાના છીએ. તો ખાસ યાદ રાખીશું. હવે વાત કરીએ મિત્રો એમસીક્યુએસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચનની, કે કેવા એમસીક્યુ પૂછાઈ શકે છે, કયા પ્રીવિયસ યર ક્વેશ્ચન હતા, આ બધાની ચર્ચા મિત્રો આપણે કરવાના છીએ. તો શરૂઆત કરીએ. ચલો, તમને દેખાઈ રહ્યું હશે સ્કિનરના સિદ્ધાંત અનુસાર સુદૃઢીકરણ આપીને સંકુલ વર્તન શીખવવું એટલે શું મિત્રો? ગેરંટી આપું છું મિત્રો કે અન્ય બાહ્ય સોર્સ કોઈ પણ ફેરી લો મિત્રો, આ ક્વેશ્ચન તમને મળશે નહીં, ક્યાંય પણ નહીં મળે. અને આ ક્વેશ્ચન છે એ મિત્રો ટેટ 2 2023ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. ગેરંટી છે મિત્રો કે બાહ્ય કોઈ પણ સોર્સ લઈ લો તમે, આ ક્વેશ્ચન અથવા તો આ ટોપિક તમને મળશે નહીં. કેમ નહીં મળે? તો ખાસ મિત્રો જે પીટીસીની જૂની બુક હતી, પીટીસીનો જૂનો અભ્યાસક્રમ હતો, એ અભ્યાસક્રમમાંથી મિત્રો આ પ્રશ્ન લેવામાં આવેલો છે. ખાસ મિત્રો યાદ રાખજો. એટલે આપણે ગમે તેટલું વાંચ્યું હોય પરંતુ જો આવો પ્રશ્ન આવી જાય તો શું કરવાનું? એટલા જ માટે કહું છું મિત્રો કે જેટલું પણ મટીરિયલ છે, જેટલું શિક્ષણને લગતું છે, શિક્ષણને રિલેટેડ છે અને શૈક્ષણિક સંસ્થાઓ જ્યાં પણ લાગુ પડે છે, બીએડ હોય, પીટીસી હોય, તે બધાનું મટીરિયલ ભેગું કરીને તમારે ટોપિક વાંચવા પડશે. એટલે કે આપણી જે એનાલિસિસ ટીમ છે એને તો મિત્રો સંપૂર્ણ મટીરિયલ તૈયાર કરી દીધું છે. એટલે કે એપ્લિકેશનના જે વિદ્યાર્થીઓ છે એમને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી મિત્રો. તો જુઓ મિત્રો, સ્કિનરના સિદ્ધાંત અનુસાર સુદૃઢીકરણ આપીને સંકુલ વર્તન શીખવવું એટલે શું મિત્રો? તો આ ટૂંકમાં શું કહેવા માંગે છે કે બાળકનું ઘડતર કેવી રીતે કરવું એ કહેવા માંગે છે મિત્રો.
કે જ્યારે પણ શુદ્ધિકરણ આપીને આપણે એને આ બાળકને આપીએ છીએ અને એનું વર્તન આપણે શીખીએ છીએ, એટલે કે આપણે બાળકનું ઘડતર કરીએ છીએ. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. આ પીટીસીની બુકમાંથી બેઠો ક્વેશ્ચન લેવામાં આવેલો છે મિત્રો, ખાસ યાદ રાખીશું. એના પછી ચલો મિત્રો આગળ વાત કરીએ. સોરી, ઓકે, હવે સરસ, ચલો ઓકે, ચલો બીજો ક્વેશ્ચન છે આપણો, સમવાય શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો? મિત્રો આપણે વાદો ભણ્યા હતા અને કેળવણી ભણ્યા હતા. આ કેળવણીમાં મેં તમને સમવાય શિક્ષણની ચર્ચા કરી હતી કે સમવાય શિક્ષણ એટલે શું, એની મિત્રો મેં તમને કેળવણીમાં ચર્ચા કરી હતી. અને સમવાય શિક્ષણના પ્રણેતા કોણ હતા મિત્રો એ પણ તમને કહ્યું હતું. તો સમવાય શિક્ષણના પ્રણેતા કોણ હતા? તો ગાંધીજી હતા મિત્રો. આજે માત્ર ને માત્ર આપણે ક્વેશ્ચન અને આન્સરની ચર્ચા કરીશું, એના રિલેટેડ મિત્રો કંઈ પણ ફેક્ટ આપણે જાણીશું નહીં, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આગળ વાત કરીએ તો આગળનો આપણો ક્વેશ્ચન છે, અસરકારક વર્ગ વ્યવહાર માટે કઈ આંતરક્રિયાનો સમાવેશ થતો નથી? ખાસ આ યાદ રાખીશું મિત્રો કે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનમાંથી લીધેલો આ પ્રશ્ન છે કે અસરકારક વર્ગ વ્યવહાર જો મારે કરવો છે તો કઈ કઈ આંતરક્રિયા થવી જરૂરી છે. અને આપણને પૂછવામાં આવે છે કે કઈ આંતરક્રિયા થતી નથી. તો ઓપ્શન છે શિક્ષક વિદ્યાર્થી આંતરક્રિયા. તો 100% અસરકારક વર્ગ વ્યવહારમાં એક શિક્ષક અને એક વિદ્યાર્થી આ બંનેની ભાગીદારી અવશ્ય હોવી જોઈએ. પછી મિત્રો શિક્ષક સમાજ આંતરક્રિયા, આ મિત્રો તદ્દન ખોટું છે. અસરકારક વર્ગ વ્યવહાર માટે વર્ગ વ્યવહારની અંદર શિક્ષક અને સમાજને કંઈ જ લેવા દેવા નથી. હા, વર્ગ વ્યવહારની બહાર મિત્રો સમાજ લાગે, પરંતુ શિક્ષક અને સમાજ જ્યારે અસરકારક વર્ગ વ્યવહારની વાત આવે ત્યારે આ બંને વચ્ચે આંતરક્રિયા કોઈ પણ તદ્દન ખોટું છે. પછી વિદ્યાર્થી વચ્ચે આંતરક્રિયા, તો 100% બે વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત થાય, એકબીજા સાથે મૈત્રી થાય, આ પણ એક અસરકારક વર્ગ વ્યવહારનું જ ઉદાહરણ છે. એટલે કે વિદ્યાર્થી વચ્ચે તો આંતરક્રિયા થવી જ જોઈએ. પછી વિદ્યાર્થી અને સામગ્રી આંતરક્રિયા, 100% વાત સાચી છે મિત્રો. કેમ કે વિદ્યાર્થી અને એની બુક્સ એ સામગ્રી થઈ ગઈ, તો બંને વચ્ચે આંતરક્રિયા થાય તો મિત્રો અસરકારક વર્ગ વ્યવહાર નિર્માણ થાય છે. એટલે કે આપણો જવાબ થઈ જશે ઓપ્શન નંબર બી કે શિક્ષક અને સમાજ વચ્ચેની જે આંતરક્રિયા છે એ અસરકારક વર્ગ વ્યવહારમાં સમાવેશ થતો નથી. ચલો આગળ વાત કરીએ. તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો, એનઈપી 2020 મુજબ, ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ શાળા શિક્ષણનું માળખું કયું છે? આખી એનઈપી ભણાવી હતી તમને 2023માં, યાદ કરો. આખી એનઈપીની ચર્ચા કરી હતી, યુટ્યુબ પર પણ ચર્ચા કરી હતી કે એનઈપી 2020 મુજબ શાળા શિક્ષણનું માળખું કયું છે મિત્રો? તો 5+3+3+4 આ હતી મિત્રો આપણી એનઈપીનું નવું માળખું. એનઈપી 2020 ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020. ઘણા લોકો મિત્રો કહે છે, સોરી મિત્રો, નેશનલ એજ્યુકેશન પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી નહીં, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020. આગળ વાત કરીએ તો આગળનો આપણો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે મિત્રો? આ શૈક્ષણિક મનોવિજ્ઞાન છે, આ ધોરણ 12માંથી લીધેલો પ્રશ્ન છે. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને એનો વિકાસ. તો મનોવિજ્ઞાન શબ્દ છે એ મિત્રો ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? ગ્રીક ભાષા પરથી ઉતરી આવ્યો છે. આ પણ આપણે યાદ રાખી લઈશું ખાસ. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? ખાસ યાદ કરવાનો ટ્રાય કરો મિત્રો કે આપણે તમને ભણાવ્યું હતું શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કે 1905માં, ક્યારે મિત્રો? 1905માં એક મનોવૈજ્ઞાનિક હતા કે જેમને જર્મનીમાં, કઈ જગ્યાએ? જર્મનીમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા શરૂ કરી હતી. અને કોણ હતું એ? તો આપણને બધાને ખબર છે કે વિલ્હેમ વુન્ટ હતા. કોણ હતું? વિલ્હેમ વુન્ટ. એટલે કે અહીંથી 3 પ્રશ્નો યાદ રાખી શકો છો કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કઈ સાલમાં શરૂ કરવામાં આવી હતી? 1905માં. પછી કઈ જગ્યાએ મિત્રો? તો જર્મનીમાં. અને કોણે કરી હતી? તો વિલ્હેમ વુન્ટે કરી હતી. એટલે કે અહીંથી આપણો ઓપ્શન નંબર બી રાઈટ આન્સર થઈ જશે. ખાસ યાદ કરી લઈશું આપણે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે, વર્ગખંડ શિક્ષણ દરમિયાન થતા અધ્યયન માટેના મૂલ્યાંકનને શું કહે છે? આ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે તમારો, અને આ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે કે વર્ગખંડ શિક્ષણ દરમિયાન થતા અધ્યયન માટેનું જે મૂલ્યાંકન છે એને શું કહેવામાં આવે છે મિત્રો? તો ખાસ જે પણ શિક્ષક હશે અત્યારે
પ્રાઇવેટ હોય ગવર્મેન્ટ હોય એને ખબર જ હશે મિત્રો કે અલગ અલગ પત્રકો આવે છે, પત્રક એ, પત્રક બી, પત્રક સી, પત્રક ડી, પત્રક ઈ અને પત્રક એફ. મેં તમને ભણાવેલા જ છે પત્રકો, આપણી એપ્લિકેશનમાં તમને ખબર જ હશે, દરેકે દરેક પત્રકની વાત ચર્ચા કરી છે. એ પત્રકનું જે નામ છે એના પરથી ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે વર્ગખંડ શિક્ષણ દરમિયાન થતા અધ્યયન માટેનું મૂલ્યાંકન છે અને આપણે શું કહીએ છીએ તો રચનાત્મક મૂલ્યાંકન કહીએ છીએ મિત્રો. શું કહીએ છીએ? રચનાત્મક મૂલ્યાંકન પત્રક એ. આપણને અહીંયા જો પત્રક પૂછ્યું હોત તો ખબર જ હોત, પરંતુ એને ઉલટ સુલટ ક્વેશ્ચન કરેલો છે. તો આ બધી જ વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ વાત કરીએ, કયા મનોવૈજ્ઞાનિકે બોધાત્મક સિદ્ધાંતની વાત કરી હતી? ખાસ મિત્રો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે બોધાત્મક સિદ્ધાંત અલગ અલગ તબક્કાઓ આપ્યા હતા. મૂર્ત ક્રિયાત્મક, અમૂર્ત ક્રિયાત્મક, આ જે તબક્કાઓ છે ચાર, એ ચારે ચાર તબક્કાઓની ચર્ચા મિત્રો બોધાત્મક સિદ્ધાંતમાં આવે છે. આ બધી ચર્ચા એપ્લિકેશનમાં કરેલી છે આપણે. તો કયા મનોવૈજ્ઞાનિકે કરી હતી? તો જીન પિયાજેએ કરી હતી મિત્રો. કોણે કરી હતી? જીન પિયાજે. એટલે કે ઓપ્શન નંબર ડી આપણો રાઈટ આન્સર થઈ જશે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન, મૂર્ત ક્રિયાત્મક તબક્કો મિત્રો, આ બોધાત્મક સિદ્ધાંત છે એનો એક તબક્કો છે મૂર્ત ક્રિયાત્મક તબક્કો. અને આઈ થિંક આ પ્રશ્ન પણ 2023ની ટેટમાં હતો. હું વિચારું છું તે પ્રમાણે મિત્રો આ પ્રશ્ન પણ 2023ની ટેટની પરીક્ષામાં હતો કે મૂર્ત ક્રિયાત્મક તબક્કાનો સમયગાળો કયો છે મિત્રો? તો 7 થી લઈને 12 વર્ષ. કેટલા વર્ષનો છે? 7 થી લઈને 12 વર્ષનો છે. એટલે કે ખાસ કેટલું ઇમ્પોર્ટન્ટ તમારી માટે મનોવિજ્ઞાન છે. અને મનોવિજ્ઞાન ક્યાંથી? તો બીએડની બુક્સમાંથી જ, ગવર્મેન્ટ સોર્સમાંથી જ. તો એ યાદ રાખવાનું છે આપણે. આગળ વાત કરીએ, પ્રેરણા એ કેવું તત્વ છે મિત્રો? પ્રેરણા એ કેવું તત્વ છે? તો પ્રેરણા એ મિત્રો ઉભય તત્વ છે. કયું તત્વ છે? ઉભય તત્વ છે. આ વસ્તુ ખાસ આપણે યાદ રાખી લઈશું. આગળ, કેળવણીના સામાન્ય ધ્યેયો કયા કયા છે? કેળવણીની ચર્ચા કરી હતી આપણે, ત્યારે જોયું હતું કે કેળવણીના ધ્યેય કયા, કેળવણીનો મુખ્ય હેતુ કયો, કેળવણીની વ્યાખ્યાઓ કઈ કઈ. ત્યારે મેં તમને કહ્યું હતું કે કેળવણીનું મુખ્ય ધ્યેય જ્ઞાન પ્રાપ્તિનું છે, તો હા. વ્યવસાયિક ધ્યેય છે, તો હા. નૈતિક ધ્યેય છે, તો હા. એટલે કે આપેલ તમામ ધ્યેયો મિત્રો કેળવણીના મુખ્ય ધ્યેયો તરીકે ઓળખીએ છીએ. તો ખાસ આ તો ડેમો લેક્ચર્સ હતો, એટલે કે ડેમો વિડીયો કહી શકાય કે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. હજુ આગળ આપણે તમારી માટે આવા જ લેટેસ્ટ અને એનાલિસિસ સાથેના પ્રશ્નો લાવતા રહીશું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો જે પણ મિત્રો નવા હોય તે ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણી એપ્લિકેશન ઉપર મિત્રો અત્યારે કોર્સ અવેલેબલ છે. 5 જુલાઈ સુધી આપણે ઓફર પણ છે, ઓપનિંગ ઓફર, તો તમે લાભ લઈ શકો છો. થેન્ક યુ સો મચ મિત્રો. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.